ત્યારબાદ આપનું સ્વાગત છે। ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ। આરએસએસ પ્રદર્શનીમાં એનએસયુઆઈના વિરોધ બાદ એબીવીપીએ વિરોધ કર્યો। મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ। ત્યારે એડમિશન વિના યુનિવર્સિટીમાં ફરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। એબીવીપીના કાર્યકર્તાઓએ વીસી ચેમ્બરમાં નારેબાજી કરી। આરએસએસ પ્રદર્શનીમાં તોડફોડ કરનાર સામે ગુજરાત યુનિવર્સિટી ફરિયાદ નોંધાવે તેવી એબીવીપીએ માંગ કરી છે। આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો સામે એ સૂત્રોચ્ચાર કરતા એક ઘટના અહીંયા સામે આવી છે। પહેલા એનએસયુઆઈનો એક કાર્યક્રમ અને બાદમાં એબીવીપીનો કાર્યક્રમ કે જ્યાં એબીવીપીના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા, ભારત માતા કીના અહીંયા નારા લગાવ્યા છે અને એક માંગ કરી છે। એ માંગ વિશે અહીંયા એબીવીપીના કાર્યકર સાથે વાત કરીશું। તમે બધા ભેગા થયા છો, એનું કારણ શું છે? શું એવું થયું? એનએસયુઆઈનો પહેલા કઈ કાર્યક્રમ હતો, પછી આપનો આ કાર્યક્રમ, આજે બંને એક સામે અહીંયા એક આવતા દેખાયા। સૌથી પહેલા તો એનએસયુઆઈ કોઈ કાર્યક્રમ નથી કરતું, એ માત્ર ન્યુસન્સ જ કરે છે ને એની સામે આજે વિદ્યાર્થી પરિષદને, આ રાષ્ટ્રવાદી વિચારોવાળા સંગઠનને, યુનિવર્સિટી પ્રશાસનને રજૂઆત કરવા આવવું પડે છે। અહીંયા આગળ જ્યારે એક કાર્યક્રમ હતો એમાં બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, વીર સાવરકરજી, ડૉક્ટર હેડગેવારજી જેવા સ્વતંત્રતા સેનાનીઓ, મહાન પુરુષોની પ્રદર્શની લગાવવામાં આવી હતી। આ નારી સતો યુનિયન ઓફ ઇન્ડિયાના જે ગુંડાઓ છે એ લોકો ગમે તેમ અંદર ઘૂસી ગયા હતા ને પોલીસની હાજરીમાં એ લોકોએ આ પ્રદર્શનીઓને નુકસાન કર્યું, તોડી